શીંગ ભજીયા આમ તો તમે ખાવા જ છો, પણ આ રેસીપી જોઈને તમે ચોંકી જશો. આ શાક નહીં, સ્વાદનો ધમાકો છે. આજે શા સાથે નહીં, પણ આજે રોટલી સાથે ખાવાનું શાક છે. તો સૌથી પહેલા આપણે ડુંગળીને સારી રીતે કાપી લઈશું. પછી એક વાસણની અંદર પાણી લઈને તેની અંદર ડુંગળી નાખી દઈશું. પછી હવે આપણે ટમેટાનો વારો પાડી દઈએ અને તેને નાના નાના ટુકડામાં કાપી નાખીએ. આપણે ટમેટા કપાઈ જાય પછી એક વાસણની અંદર લઈને આપણે લસણ ફોલી નાખવાનું છે. તો મિત્રો હવે લસણ ફોલાઈ ગયું છે, તો હવે ચલો શાક બનાવવાનું શરૂ કરી નાખીએ. સૌથી પહેલા મિત્રો આપણે તપેલીની અંદર તેલ નાખી દઈશું અને તેલ ગરમ થાય પછી તેની અંદર આખું જીરું નાખી દઈશું. પછી આપણે કાપેલી જે ડુંગળી હતી તે નાખી દઈએ અને પછી આપણે લસણ પેલું હતું તે ખાંડીને નાખી દઈએ અને પછી કાપેલા ટમેટા નાખી દઈએ અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખીએ. થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને પછી આપસમાં સારી રીતે મિક્સ કરી નાખીએ અને થોડી વાર છડવા માટે છોડી દઈએ. અહીંયા દોસ્તો થોડુંક આપણી ગ્રેવી પાકી ગઈ છે, તો તેને આપસમાં સારી રીતે મિક્સ કરીને હવે આપણા મરી મસાલા નાખી દઈએ. સૌથી પહેલા હળદર પાવડર નાખી દઈએ, પછી તેની અંદર વઘાણી નાખી દઈએ, પછી ધાણા જીરું પાવડર નાખી દઈએ અને પછી લાલ મરચું પાવડર નાખી દઈએ અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખીએ. પછી થોડુંક આપણે ગ્રેવી માટે પાણી નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરતા રહીશું. અને રસા માટે થોડુંક વધારે પાણી નાખીને તેને થોડી વાર છડવા માટે છોડી દઈએ. હવે મિત્રો ગ્રેવી પાકે ત્યાં સુધી સાઈડમાં આપણે શીંગ ભજીયાને પેકેટમાંથી બહાર કાઢી લઈએ. મસ્ત મસાલેદાર શીંગ ભજીયા. તો મિત્રો અહીંયા આપણી ગ્રેવી બની ગઈ છે. હવે મિત્રો આની અંદર આપણે શીંગ ભજીયા નાખી દઈએ અને આપસમાં સારી રીતે મિક્સ કરીને થોડી વાર છડવા માટે છોડી દઈએ. હવે મિત્રો અહીંયા આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, તો તેની અંદર આપણે થોડોક ગરમ મસાલો નાખવાનો છે, તે નાખી દઈએ અને મિત્રો હવે આની અંદર આપણે કોથમરી નાખવાની છે, તો તેને સાઈડમાં કાપી નાખીએ. આપણે હવે કોથમરી નાખી દઈએ દોસ્તો કાપેલી અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખીએ. તો મિત્રો અહીંયા આપણું મસાલેદાર શીંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું. બાકી એક નંબર શાક બન્યું છે મિત્રો. તમારી ઘરે બનાવો અને એન્જોય કરો. અને હા, અહીંયા સુધી આવી ગયા હોય તો આપણા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરતા જજો.